નમસ્કાર દર્શક મિત્રો, S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં આજે માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના હસ્તે આજે જૂનાગઢના ભવનાથમાં આવેલ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન માં અંબાજીના મંદિર સુધી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજળી પહોંચાડવામાં આવેલ હોય, જેનો આજે રાજ્યના કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયેલ હોય, જેમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, તાલાલાના ધારાસભ્ય એવા ભગવાનજીભાઈ બારડ, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ટુમ્મર, સાધુ સંતો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ આ પ્રસંગે હાજર હોય। સૌ કોઈએ તલીઓના ગડગડાટ સાથે વધાવેલ હોય। तो पीजीवीसीएल प्रति હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારબાદ હું માની અધ્યક્ષ વિજય રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ જોડાય। દલપતગીરી બાપુ, મારી સદાનંદજી બાપુ, ઉમા નંદગીરી બાપુ, રામાનંદજી બાપુ, ખાનપતિ મોહન શ્રી પ્રતાપગીરી બાપુ, પવનગીરી બાપુ ને હું વિનંતી કરીશ કે તેઓ मुख्य विशेष मुख्य उद्देश्य इज द कोस्टल बॉर्डर लाइन। वहां पर एक नई सब डिवीजन का आज निर्माण है, उसका भी आज लोकार्पण किया जाएगा। इसके निमित्त हम लोग ने विवरणी एक 2 फिल्म्स के द्वारा आज रखी गई है। ऊर्जा विभागना आ लोकार्पण प्रसंगे आज मां अंबानु, मां भगवतीनु नवरात्रिनु पावन पर्व शुरू थयुं छे। आ पावन पर्वनी आजे शरूआत અને મુરબ્બીઓ, માતાઓ, બહેનો અને સાધુ સંતો, આમ તો સંજયભાઈ જૂનાગઢ માટે ઘણું બધું માંગી લીધું। લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે છે એવા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, એવા જ મારા વડીલ આદરણીય તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ, નવલા નોરતાના દિવસે એમના આશીર્વાદથી આસ્થાથી આપણા ઘરના દીવડા ઝગમગે છે એવા ગિરનારમાં માં જગદંબાના આજે સમગ્ર ગિરનારમાં દીવડા ઝગમગવાના છે। ભાઈઓ, બહેનો અને ધરાવે છે ને એમાં પીજીવીસીએલ ના અધિકારીઓ સેવા આપે છે। પીજીવીસીએલ ને છેલ્લા 20 વર્ષમાં અનેક એવોર્ડ મળ્યા છે અને છેલ્લા 8 વર્ષથી પીજીવીસીએલ આપણા ભારતની ટોટલ 67 આવી વીજ કંપનીઓ જે વીજ ડિસ્ટ્રીબ્યુશન કરે છે એમાં હંમેશા 1 થી 5માં પીજીવીસીએલ છેલ્લા 8 વર્ષથી સ્થાન પધાર્યું છે। એટલે આપણે એ સૌ અધિકારીઓને અભિનંદન આપીએ અને જે રીતે એ લોકોએ ગિરનાર પર્વત ઉપર કામગીરી કરી છે ત્યારે હંમેશા તેઓ છે એ સેવા આપે છે। તો કુશાલ બેગમનો પણ આપણે અભિવાદન કરીએ છીએ। દર્શક મિત્રો, અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો। ચાલો મિત્રો, કાયમ અવનવા ન્યૂઝ જોવા માટે તૈયાર રહેજો। બધાને મારા નમસ્કાર।